રાજકોટ જંકશન વિસ્તારમાં જ્યાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી, શણગાર સાથે હોળી તૈયાર કરવામાં આવી છે. હોળી પર્વમાં ચેમ્પિયન્સ ટ્રોફીની પણ ઉજવણી જોવા મળી. 8 વાગ્યે હોલિકા દહન સાથે ઉજવણી કરવામાં આવશે. જંકશન વિસ્તારમાં જ્યાં હોળી પર્વની ઉજવણી રાજકોટ ખાતે શણગાર સાથે હોળીને તૈયાર કરવામાં આવી અને આ વખતે જે આકર્ષણનું કેન્દ્ર છે તે છે ચેમ્પિયન્સ ટ્રોફી. ભારતની આ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતના નામે થઈ છે અને તેનું પ્રતિકાત્મક પણ કંઈક જોવા મળશે આ હોલિકા દહન વખતે. તો શણગાર સાથે હોળીને તૈયાર કરવામાં આવી છે. હોળી પર્વમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ઉજવણી જોવા મળી રહી છે. 8 વાગે તેની શરૂઆત થશે. રાજકોટમાં જંકશન વિસ્તારમાં હોળી પર્વની ઉજવણી. મોહિત ભટ્ટ સંવાદદાતા ફોન પર. મોહિત, રાજકોટમાં જ્યાં હોલિકા દહન અને આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની પણ પ્રતિકાત્મક કોઈ ઝલક જોવા મળશે, શું અલગ છે આ વખતે? જગદીશ, અત્યારે હું રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં છું અને મારી પાછળના હું દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે હોળી પર્વ છે તેની ઉજવણી માટેનો આ શણગાર છે તે થયો છે. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે શાસ્ત્રોક્ત વિધિ સાથે 8 વાગ્યે આ જે હોલિકા દહન છે તે થશે અને તે પહેલાં આકર્ષક રંગરૂપ છે તે અહીં કરવામાં આવ્યા છે અને તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષો જૂના જે જંકશન પ્લોટમાં આ પ્રકારે જે હોલિકા દહન છે તે કરવામાં આવતું હોય છે ને તે પહેલાં આ જ પ્રકારે હોલિકાને શણગારવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ દર વર્ષે થીમ બેઝ હોલિકા દહન છે તે અહીં થતું હોય છે અને આ વખતે જ્યારે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી છે તે જીતી છે અને તેની ઝલક પણ અહીં જોવા મળી રહી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આકર્ષક રંગોળી છે તે અત્યારે તૈયાર થઈ છે કે જેમાં જે ચેમ્પિયન્સ ટ્રોફી છે તે તૈયાર કરવામાં આવી છે અને આ ચેમ્પિયન્સ ટ્રોફીના આકર્ષણ સાથેનું આ જે હોલિકા દહન છે તે કરવામાં આવશે. અંદાજિત જે 8 વાગ્યાના મુહૂર્તમાં આ હોલિકા દહન છે તે કરવામાં આવશે અત્યારે અને તે પહેલાંની પૂર્વ તૈયારીઓ છે તે અહીં થતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપણે કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરશું અને તેને પૂછશું, દાદા કેટલા વર્ષોથી અહીં જે હોળીનું આયોજન થાય છે અને શું કહેશો, શું મહત્વ હોય છે હોળીનું? હોળીનું મહત્વ તો ઘણું કઈને વર્ષો પહેલાંનું છે. હોલિકા હતી એ આપણે પ્રહલાદજીને લઈને જ બેઠી હતી, પણ પ્રહલાદજી બચી ગયા અને હોલિકાનું દહન થઈ ગયું. અમે અહીં છેલ્લા 28 વર્ષથી રહીએ છીએ. અમારે નાનો બાબો છે, આ વખતે એનો પહેલો ફેરો ફેરવાનો છે. એ પણ મહત્વ હોય છે પહેલો ફેરાનું? શું મહત્વ હોય છે? એના મામા હોય છે એ એને વરરાજો બનાવશે, એટલે કે ડ્રેસ પહેરાવશે અને પછી ફેરો ફેરવશે તૈયાર કરીને. સ્પષ્ટપણે એટલે જગદીશ 28 વર્ષથી અહીં જે આયોજન છે તે થયું છે અને આજના દિવસની અલગ અલગ જે લોકવાયકાઓ છે જેમાં એક એવું કહેવાય છે કે પ્રહલાદજી સાથે હોલિકા છે તે બેઠી હતી અને હોલિકાનું દહન થઈ ગયું અને પ્રહલાદજી તે જીવિત રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ જે કેટલાક જે બાળકનો જન્મ થતો હોય છે અને તેનું પહેલી હોળી હોય છે ત્યારે તેમને વરરાજો બનાવી અને ધામે ધૂમે લાવવામાં આવતું હોય છે અને અહીં હોલિકાના જે પ્રદક્ષિણા છે તે કરવામાં આવતી હોય છે. હોલિકાની જે પ્રકારની તેમની જ્વાળાઓ છે તે કઈ દિશામાં જાય છે તેના ઉપરથી આગામી વર્ષ છે તે કેવું છે તે અંગેનું પણ જે નક્કી છે તે થતું હોય છે અને આ તમામ લોકવાયકાઓ વચ્ચે લોકો આજે હોળી પર્વની ઉજવણી કરશે અને લગભગ રાજકોટ શહેરમાં જેટલા પણ આયોજનો છે ત્યાં અંદાજિત 8 વાગ્યાની આસપાસ હોલિકા દહન છે તે કરવામાં આવશે અને આવતીકાલે ધૂળેટી પર્વની રાજકોટવાસીઓ ઉજવણી કરશે. જી જગદીશ. આભાર મોહિત, આ તમામ માહોલથી અવગત કરવા બદલ. તો હોલિકા દહનની જ્યાં હવે શરૂઆત અલગ અલગ સમય પર થઈ રહી છે અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીની પણ એક ઝલક રાજકોટ